શ્રી મહાવીર વિદ્યા મંદિર ટ્રસ્ટ બીએડ કોલેજ પાંડેસરા સુરતની તાલીમાર્થી હું છું રાવતોળે નૈના. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ધોરણ 12માં વિષય અર્થશાસ્ત્રમાં પાઠ 9 વિદેશ વેપાર અભ્યાસ કરવાના છીએ. આપણે અગાઉ આમાં કેટલાક મુદ્દાનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે એક નવો ટોપિક વિદેશ વેપારનું સ્વરૂપ વિશે અભ્યાસ કરવાના છીએ. જે વિદેશ વેપારનું સ્વરૂપનો નાનકડો ટોપિક આગળ આવ્યો હતો, પરંતુ અહીં આયાત નિકાસોમાં જે ફેરફારો આવ્યા છે તેના સંદર્ભમાં સ્વરૂપનો અભ્યાસ કરીશું. તો આજના તાસની શરૂઆત કરતા પહેલા આપણે થોડુંક પુનરાવર્તન કરી લઈએ. આગળ આપણે શું શીખ્યા તે પુનરાવર્તન. આંતરિક વેપાર અને વિદેશ વેપારનો અર્થ અને તેના કારણો જોયા હતા. આંતરિક અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત, વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ અને ભારતને વિદેશ વેપારમાં હિસ્સો, વિદેશ વેપારને અસર કરતા પરિબળો અને વિદેશ વેપારનું કદ આપણે જોયું હતું. આજે આપણે એક નવા ટોપિકની શરૂઆત કરવાના છીએ, જે છે ભારતમાં આયાત અને નિકાસ થતી વસ્તુઓનું સ્વરૂપ. તો ભારતીય અર્થતંત્ર 1951માં ઓછો વચ્ચે દેશ ગણાતો હતો. આપણે જાણીએ છીએ કે 1951માં આપણો ભારત દેશ આઝાદ થયાને માત્ર 3-4 વર્ષ થયા હતા, અને તે સમયગાળા દરમિયાન આપણો ભારત એક નબળો અને અલ્પ વિકસિત દેશ ગણાતો હતો. અલ્પ વિકસિત એટલે ઘણો પછાત દેશ ગણાતો હતો. ત્યારબાદ 1981 સુધીમાં આપણો ભારત દેશ એક વિકાસશીલ દેશ બન્યો. વિકાસશીલ એટલે વિકાસના પથ પર ચાલવા વાળો, એટલે કે વિકાસ કરી રહ્યો છે તેવો દેશ બન્યો. અને 2000થી ભારત એક ઝડપથી વિકાસ પામતો દેશ બન્યો. ઓછા વિકસિત દેશોમાં આયાતો વધારે પ્રમાણમાં થાય છે, તેમ ભારતમાં પણ 1950-60ના દાયકા દરમિયાન ખેતી ઓછી થવાથી અનાજની આયાત વધુ થતી હતી. અહીં એક સત્ય છે કે જે દેશ ઓછો વિકસિત હોય છે, અલ્પ વિકસિત હોય છે, તેની પાસે સાધનો સંસાધનો ઓછા હોય છે, તેથી એની મોટે ભાગની વસ્તુઓની આયાત કરવી પડતી હોય છે. તેમ ભારત પણ 50-60ના દાયકા દરમિયાન આપણા ભારતમાં ખેતી ઓછી થતી હતી, તેથી અનાજની આયાત વધારે પ્રમાણમાં કરતો હતો. એમાં પણ વિકાસલક્ષી આયાતો જેમ કે મશીન, ટેકનોલોજી, નિષ્ણાંતોની સલાહ વગેરે વધારે પ્રમાણમાં થતી હતી. કે વિકાસલક્ષી આયાતો ખેતી જેવી પ્રાથમિક જરૂરિયાત જ જો આપણે સંતોષી ન શકતા હોય તો મશીન, ટેકનોલોજી વગેરે કેવી રીતે સંતોષી શકાય? તો સમજી શકાય કે વિકાસલક્ષી આયાતો મોટે પ્રમાણમાં થતી હતી. હવે આપણે જોઈએ ભારતમાં વિકાસ યાત્રા દરમિયાન વિદેશ વેપાર. અને નીચા વિકાસની સ્થિતિમાં પ્રાથમિક વસ્તુઓની નિકાસ વધુ હોય છે. ને ભારતમાં કાચી ધાતુ, શણ, ચા, કોફી, ખનિજ વગેરેની નિકાસ વધુ હતી અને ઔદ્યોગિક નિકાસનો હિસ્સો ઓછો હોય છે. જ્યારે અલ્પ વિકસિત કે વિકાસ ઘણો નીચો હોય તે સમયગાળા દરમિયાન પ્રાથમિક વસ્તુઓની નિકાસ વધારે પ્રમાણમાં થાય છે. તેથી આપણો ભારત દેશમાં પણ કાચી ધાતુ, શણ, કોફી વગેરે જે પ્રાથમિક નિકાસ ગણી શકાય, પ્રાથમિક વસ્તુ એ પ્રાથમિક વસ્તુઓ આયાત કરી દેતો હતો, અને તેની સામે ઔદ્યોગિક નિકાસો ઓછો હિસ્સો ધરાવતો હતો. આપણે પ્રાથમિક વસ્તુઓની નિકાસ કરતા હતા અને ઔદ્યોગિક નિકાસ કરતા ન હતા, ઔદ્યોગિક આયાતો વધારે પ્રમાણમાં કરતા હતા. જ્યારે વિકાસશીલ દેશ બને, જ્યારે દેશ વિકાસશીલ બનવા માંડે ત્યારે અનાજની આયાતો ઘટે છે અને પ્રાથમિક વસ્તુની નિકાસનો હિસ્સો પણ ઘટે છે અને ઔદ્યોગિક નિકાસનો હિસ્સો વધે છે. જેમ જેમ દેશ પ્રગતિ કરતો જાય છે તેમ તેમ અનાજની આયાત એની ઘટવા માંડે છે, પોતે આત્મનિર્ભર બને છે, અને પછી પ્રાથમિક વસ્તુની નિકાસનો હિસ્સો જે પણ ઘટી જાય છે
અને ઔદ્યોગિક નિકાસનો હિસ્સો વધે છે. તે જ રીતે વિકાસની પ્રગતિ પર જ્યારે હોય છે ત્યારે ઉદ્યોગોના નિભાવલક્ષી વસ્તુઓ, કાચો માલ, સ્પેર પાર્ટ્સ, પેટ્રોલ વગેરે નિકાસલક્ષી આયાતોનું પ્રમાણ વધે છે અને પ્રાથમિક અનાજ જેવી આયાત ઘટે છે. જ્યારે વિકાસની પ્રક્રિયા ભારત દેશમાં ચાલુ હોય છે ત્યારે કાચા માલ, સ્પેર પાર્ટ, પેટ્રોલ વગેરે આયાતનું પ્રમાણ વધે છે, કારણ કે ઉદ્યોગોની સ્થાપના થઈ હોય છે અને ઉદ્યોગોથી પોતે એ વસ્તુનું ઉત્પાદન કરી શકતો હોય છે. તેથી કાચો માલ, સ્પેર પાર્ટ વગેરે બીજા દેશોમાંથી આયાતો કરીને પોતે આત્મનિર્ભર બનીને વસ્તુ ઉત્પાદિત કરે છે અને અનાજની આયાત પણ એની ઘટે છે અને ઔદ્યોગિક નિકાસ વધે છે. જે હાલ ભારતમાં આ વિકાસની સ્થિતિ જોવા મળે છે. હાલ આપણો ભારત દેશ વિકાસની પ્રક્રિયા દરમિયાન ચાલી રહ્યો છે. તેથી ભારતમાં હાલ અનાજની આયાત ઓછી છે ને વિકાસલક્ષી આયાતો વધારે છે. હવે આપણે જોઈએ ભારતમાં 1991 બાદ આયાત નિકાસમાં ફેરફાર. આયાતો અને અહીં નિકાસો. પ્રાથમિક આયાતો જેવી કે અનાજ અને મૂડીમાં ઘટાડો થયો છે. આપણે કહ્યું એમ 1991 બાદ ભારત દેશ પ્રગતિ કરી રહ્યો છે તો પ્રાથમિક આયાતમાં ઘટાડો થયો છે. સામે ઔદ્યોગિક આયાતો જેવી કે પેટ્રોલ, નવી ટેકનોલોજી, કાચો માલ, ઉદ્યોગ નિભાવ માટેની જરૂરિયાતોની આયાતો વધી છે. તે રીતે નિકાસની વાત કરીએ તો પરંપરાગત નિકાસો જેવી કે ચા, કોફી, શણ, ખનિજ વગેરેની નિકાસ ઘટી છે. જે પ્રાથમિક નિકાસ ગણી શકાય પરંપરાગત તે ચા, કોફી, શણની નિકાસ ઘટી. તેની સામે ઔદ્યોગિક નિકાસ જેવી કે નવી ઉત્પાદિત વસ્તુઓ, સેવાઓ અને સોફ્ટવેરની નિકાસ વધી છે. શોર્ટમાં આપણે કહી શકીએ કે પહેલા આપણી પાસે સંસાધનો ઓછા હતા અને જે એકદમ પ્રાથમિક જરૂરિયાતો છે એ વધારે હતી એટલે આપણે આયાત કરી દેતા હતા અને ત્યાંથી તૈયાર મેળવતા હતા. અને હવે આપણે એનો જ ઉપયોગ કરીને આપણે તૈયાર કરીને નિકાસ કરીએ છીએ અને તે માટેનો જે ટેકનોલોજી છે, કાચો માલ છે એ મેળવીએ છીએ. હવે આપણે અહીં ભારતમાં આયાતમાં આવેલ ટકાવારી ફેરફાર. આપણે અહીં ઓનલી આયાતની વાત કરવાની છે કે ભારતની જે કુલ આયાત છે એમાં કઈ વસ્તુનો કેટલું ટકાવારી છે અને તેમાં કેટલો ફેરફાર આવ્યો છે તે અહીં આ કોષ્ટકમાં તમે જોઈ શકો છો. 1961-62 ને 2014-15 ખાદ્ય પદાર્થોની આયાતો એટલે કે અનાજની આયાત જે 19.1% હતી તે ઘટીને 3.9% થઈ. એટલે કે હવે આપણે અનાજની બાબતમાં આત્મનિર્ભર બન્યા છે એવું કહી શકાય કે આપણે ખુદ ઉત્પાદન કરી શકીએ છીએ. મૂડીજન્ય આયાતોમાં 31.7%થી ઘટાડો થઈને 9.8% થયો છે અને અન્ય આયાતો એટલે ઔદ્યોગિક આયાતો, જે તૈયાર આયાતો આપણે કરતા હતા તે 2.2%થી એ વધી છે અને 46.5% થઈ છે, જે એક આત્મનિર્ભરતા સૂચવે છે. એટલે કે આયાતમાં આપણો ભારત હવે આત્મનિર્ભર બન્યો છે. તેવી જ રીતે આપણે જોઈએ તો ભારતમાં નિકાસમાં આવેલ ટકાવારી ફેરફાર. તો નિકાસમાં શું ફેરફાર આવ્યો છે? પ્રાથમિક વસ્તુઓ જેની આપણે સૌથી વધારે નિકાસ કરતા હતા 44.2% હતી, તેનો પણ ઘટાડો થયો ને 12.3% થઈ. ચામડું જે 4.4% હતું તે ઘટીને 1.3% થયું અને કાપડ જે 10% આપણો નિકાસ કરતા હતા તેમાંથી હવે માત્ર 2% જ થઈ ગયું છે, જે આપણને ઘટાડો સૂચવે છે. આ ત્રણેય બાબતો પ્રાથમિક વસ્તુમાં ગણી શકાય. પરંતુ કાપડમાંથી આપણે જો તૈયાર કરેલા કપડાઓનો નિકાસ પહેલાં ઓછો કરતા હતા જે 0.1% જ હતું, હવે એ તૈયાર કાપડ આપણે 5.4%ની નિકાસ કરીએ છીએ. એટલે કાપડ એ પ્રાથમિક, એમાંથી તૈયાર કરેલા કપડાં જે છે તે ઔદ્યોગિક નિકાસ ગણી શકાય. તો એમાં હવે વધારો થયો છે
અને પેટ્રોલ પેદાશો જે 1.1% હતી તે 18.5% થઈ છે. તો અહીં આપણે આયાતોની જેમ જ જોઈ શકીએ તો ઔદ્યોગિક આયાતો અને ઔદ્યોગિક નિકાસોમાં વધારો થયો છે, જ્યારે પ્રાથમિક આયાતો અને પ્રાથમિક નિકાસોમાં ઘટાડો થયો છે. તો આજના તાસમાં આપણે ભારતમાં વિદેશ વેપારનું સ્વરૂપ વિશે અભ્યાસ કર્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકતા નહીં.